ગ્રામ્ય ઇકોનોમી, ખાસ કરીને ગામડું એ દેશનું આત્મા છે, એનું એન્જિન છે અને જ્યાંથી દેશની મોટાભાગની ઇકોનોમી અને એની સાથે સાથે રોજગારીનો એક સ્ત્રોત છે. એ ગ્રામ્ય ઇકોનોમી માટે આ બજેટમાં શું રહ્યું ખાસ, અને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે પણ? બિલકુલ મનીષ, ખેડૂતની જગતનો તાત કહેવામાં આવે છે અને તેને અનુલક્ષી અને ખેડૂતોને આ બજેટમાં ઘણી બધી આશાઓ હતી. એમને ઘણી બધી એવી યોજનાઓની અપેક્ષા હતી કે તે તેમને મળશે અને તેમનું જે રોજિંદુ જીવન છે, જે અત્યારે અનેક ખેડૂતો કંટાળી જઈ અને આર્થિક સંકળામણથી મોતને ભેટે છે, તેમાં ક્યાંક આત્મહત્યા કરે છે, તે બધું જ રેશિયો એક ઘટે એવી કોઈ જાહેરાત કરવામાં આવે તેવી તેમની મોટી આશા હતી. પરંતુ એ સીધી દ્રષ્ટિએ જો આપણે આ બજેટની અંદર જોવા જઈએ તો એવું ઘણું જ ઓછું અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે ખેડૂતોને અનુલક્ષી અને કોઈ જ એવી ખાસ યોજના નથી કાઢવામાં. બસ સંકેતો આપવામાં આવ્યા છે કે જે કિસાન સન્માન નિધિ છે તેની અંદર બધાને એવી અપેક્ષા હતી કે એ 6,000થી વધારી 9,000 થશે કે પછી 12,000 થઈ શકે છે, પરંતુ સ્પષ્ટતા તેમાં પણ કોઈ સરકાર દ્વારા બજેટની અંદર કરવામાં નથી આવી. અને આ ઉપરાંત જે અન્ય ખેતી માટેના જે સાધનો જે છે, ટ્રેક્ટરના અન્ય ઉપકરણો જે છે, તેની અંદર કોઈ સબસિડી મળે તેવી પણ તેમને આશા અપેક્ષા હતી, પરંતુ એવું પણ સ્પષ્ટપણે ચોકસાઈપૂર્વક આ બજેટની અંદર કશું જ કહેવામાં નથી આવ્યું. અને આગળ વધી અને વાત કરીએ તો જે મત્સ્ય ઉદ્યોગ છે તેની અંદર સરકાર દ્વારા બસ ખાલી એવું બ્રીફ કરવામાં નથી આવ્યું, ઊંડાણપૂર્વક એવી યોજનાઓ વિશે કહેવામાં નથી આવ્યું કે કયા પ્રકારે મત્સ્ય ઉદ્યોગને સીધો ફાયદો થશે તેવી પણ કોઈ વિગતો આ બજેટની અંદર આપવામાં નથી આવી. અને હવે વાત ગ્રામીણ વિકાસની પણ કરવી છે, કારણ કે ગામડું એ એક પાયો છે અને એ ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે શહેરીકરણ સતત વધી રહ્યું છે, કારણ કે ગામડાની અંદર સરકાર જે રોજગારી લાવવામાં ક્યાંક અસફળ રહી છે, અસમર્થ રહી છે, અને તેને જ કારણે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જે શહેરીકરણની પ્રવૃત્તિ છે તે સતત વધી રહી છે. કિસાનો માટે કોઈ ખાસ એવી પ્રોજેક્ટ જે તૈયાર કરવા માટે, હા ઠીક છે, જે ડ્રાયફ્રૂટ્સ છે તેને જે ઉત્પાદન છે તેને વધારવામાં આવશે. અને એક વાત મનીષ અહીંયા કહી દઉં, ઔદ્યોગિકરણ જે થઈ રહ્યું છે તેના વચ્ચે ખેતીની અંદર પણ એઆઈનો હવે ઉપયોગ કરવામાં આવશે. એઆઈ ટૂલ એક આપવામાં આવ્યું છે, તેના પર ખેડૂતોને સીધી માહિતી મેળવવામાં આવશે. બિલકુલ લખમા, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપે માટે આપનો આભાર. પરંતુ મારી સાથે વડોદરાથી મહેમાન જોડાયા છે, અંકુર પટેલ છે, બીસીસીઆઈના ચેરમેન છે. અંકુરભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર તમારું. તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? બજેટ તમે જોયું અને સાંભળ્યું હશે. Thank you. જી, Thank you for inviting me. આ જે બજેટ આપણા ફિનાન્સ મિનિસ્ટર રજૂ કર્યું છે આજે, એ ઓલરાઉન્ડ સેક્ટર્સને અંદર આવરી લે એવું છે. અને જે ઇન્ડિયાને નવી લેવલ પર ન્યૂ ડેવલપમેન્ટ, આગળના પ્રોગ્રેસ માટે જે સેક્ટર્સ જરૂરી છે, જેવા કે સેમિકન્ડક્ટર અને જે આપણા જે અત્યારના ઉદ્યોગોને જે આપણે નડી રહ્યું છે, રેર અર્થ જે મેટલ્સ છે, એનું જે આપણે ત્યાં ઉત્પાદન નહીં જેવું છે એને બૂસ્ટ કરવા માટે એમને ખાસ પ્રાવધાન કર્યું છે. બીજું જે આપણા એક્ઝિસ્ટિંગ જે લાઇન ઓફ એમનું જે વર્ષોથી ચાલતું આવ્યું છે જે વિઝન, એને આગળ વધાર્યું છે અને એને ફાઇન ટ્યુન કર્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્પેસિફિક ઇન્ટરવેન્શનો આ બજેટમાં જોઈ રહ્યા છે, કે જેવા કે એમાં ટુરિઝમ હોય, મેડિકલ ટુરિઝમ હોય, એવા જે આપણા જે આર્કિયોલોજીકલ સ્થળ છે, પછી જે આપણા ધાર્મિક સ્થળો છે, જ્યાં આપણે જોઈ રહ્યા છે કે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઘણો અભાવ છે, આપણા ટુરિસ્ટો અહીંયા નથી જતા, બહાર જાય છે. તો એવા જગ્યાના એવા સ્થળોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરવા માટે એમને સ્પેસિફિક અંદર પ્રાવધાન કર્યું છે. એટલે પિન પોઈન્ટ સ્પેસિફિક કર્યા છે કે આવા સ્થળોને જ લઈએ. બીજું એવું જોઈએ કે અમારે એઝ અ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી, અમે લોકો વર્ષોથી આપણા ફિનાન્સ મિનિસ્ટર ને તો હમણાં અમે બજેટ પહેલાં જ અમે અમારી રિક્વેસ્ટ કરેલી, અમે વર્ષોથી કરી રહ્યા છે કે આપણા જે વડોદરા મકરપુરા જીઆઈડીસી જે છે, એવા જે એસ્ટેટો છે, એવા ઇન્ડિયામાં ઘણા એસ્ટેટો છે જેના લીધે અત્યાર સુધી ઇન્ડિયાનો વિકાસ થયો છે. હવે એવા એસ્ટેટો 50-50 વર્ષ જૂના હોય, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડેશનની ખાસ જરૂર છે, જેવા કે રસ્તાઓ છે, એમના ગટર, સિવરેજ, એ બધાને આખું બુસ્ટઅપ કરવું પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવું પડે. એના માટેનો ફંડિંગનો અભાવ ઓલવેઝ રહ્યો છે. તો અમે એ સ્પેસિફિક રિક્વેસ્ટ કરેલી કે આમાં તમે સેન્ટરથી ઇન્ટરવેન્શન લાવો, બજેટરી ઇન્ટરવેન્શન લાવો, જેનાથી અમને આવા એસ્ટેટોને અહીંયા ફંડ મળે. એટલે અમારી આવી લાગણીને ધ્યાનમાં રાખીને એમને લેગસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને સ્પેશિયલ એલોકેશન કર્યું છે. હવે એ ફાઇન પ્રિન્ટમાં જોઈશું કે એમાં
એક્ઝેક્ટ પ્રાવધાન શું છે. બિલકુલ. હવે આવા ફંડિંગ આવે, આપણા જે એના એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય તો અત્યારના જે ઉદ્યોગકારો છે એ લોકોને બુસ્ટઅપ મળે અને એવા લોકોને અહીંયાનું આપણું જે એમ્પ્લોયમેન્ટ છે જળવાઈ રહે, લોકો બિઝનેસ બંધ ના કરે અને ઉપરથી એ વધારે ડેવલપ થાય. એટલે આવા ઘણા સ્પેસિફિક પોઈન્ટ્સ છે જે વેરી વેલકમ સ્ટેપ છે. બિલકુલ અંકુરભાઈ, બિલકુલ અંકુરભાઈ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા. તમારી